हेलो गाइस, वेलकम टू सुकन फूड रेसिपी। आज આપણે બનાવીશું પાલક પનીર ભુરજી। તેની માટે મેં પાલક ધોઈને સાફ કરીને એક બાઉલમાં લઈ લીધી છે। તો હવે તેને ગરમ તવા ઉપર થોડું તેલ નાખીને આપણે ધીમા તાપે તેને બધી શેકી લઈશું। આ પાલક આપણે થોડી જેમ બને એમ થોડી ઝીણી ઝીણી કટ કરવાની છે અને હવે મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે ધીમા તાપે તેને જ્યાં સુધી બધી પાલક ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી તેને શેકવાની છે। તેલમાં શેકવાથી તેનો કલર ડાર્ક થશે પાલકનો, એટલે બધી પાલક શેકાઈ નહીં જાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। ધીમે ધીમે આ બધી પાલક આપણે ડ્રાય જેમ જેમ થશે તેમ તેમ ભેગી થતી જશે। હવે આપણે આ પાલક આપણી બધી ડ્રાય થઈ જવા આવી છે। તેમાં જે પાણી હતું એ બધું જ હવે શેકાઈને ઉસમાઈ ગયું છે। હવે આપણી બધી પાલક એક સરખી ડ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરીને એને સાઈડમાં લઈ લઈશું। હવે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું। આપણું જેટલું શાક હોય એ પ્રમાણે તેલ લેવાનું છે। હવે તેલ આપણું આવી ગયું છે તો તેમાં આપણે જીરાનો વઘાર કરીશું। મેં જીરું નાખી દીધું છે। હવે તેમાં હિંગ નાખીશું અને ચપટી હળદર નાખવાની છે। હવે આપણો વઘાર થઈ ગયો છે તો હવે તેમાં 2 તજના ટુકડા અને તમાલપત્ર, 1 લાલ મરચું, આ બધું જ હવે હલાવી લઈશું। આપણો વઘાર થઈ ગયો છે। હવે તેમાં આપણે ટામેટાં એડ કરીશું। આ ટામેટાં મેં 3 ટામેટાં લીધા છે, ક્રશ કરીને રાખ્યા છે। ડુંગળી 2 લઈ લીધી છે, તે પણ મેં ઝીણી કટ કરી લીધી છે। આ બધું મિક્સ કરી લઈશું। હવે તેમાં લસણ લઈ લઈશું। લસણ મેં 4-5 કડી લઈને તેને નાનું કટ કરી લીધું છે। 2-3 લીલા મરચાં કટ કર્યા છે। બધું જ હવે આપણે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે મસાલો કરીશું। બધું ચડે તે માટે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું। હવે તેમાં ધાણા જીરું, મરચું, મેં પહેલાં 2-3 લીલા મરચાં લીધા હતા એટલે આપણે તે પ્રમાણે સૂકું મરચું નાખીશું અને હળદર, આ બધું મિક્સ કરી લીધું છે। હવે તેને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે તેને ચડવા દઈશું। 10 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે। 10 મિનિટ આપણી થઈ ગઈ છે તો હવે તેમાં આપણે 1 ચમચી બેસન અને કિચન કિંગ મસાલો 1 ચમચી નાખીને આપણે હલાવી લઈશું। બેસન નાખવાથી તેમાં આપણે ગ્રેવીની બાઇન્ડિંગ આવી જશે। હવે આપણી ટામેટાં, લસણ અને ડુંગળી બધું જ આપણું સરખું ચડી ગયું છે તો તેમાં આપણે 2 ચમચી મલાઈ નાખી દઈશું। આ મલાઈ મેં તાજી ફ્રેશ મલાઈ લીધી છે, તમે આની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો। હવે આ બધું મિક્સ કરી લઈશું। મિક્સ કરીને 2 મિનિટ ચડવા દઈશું।
હવે તેમાં આપણે પનીર એડ કરીશું. 200 ગ્રામ પનીર મેં પહેલેથી જ તેને સીણીને રાખી દીધું હતું. હવે આપણે આ પનીર બધું મિક્સ કરી લઈશું. પનીર સરખું મિક્સ થઈ જાય તે માટે તેને બરાબર હલાવી અને 1-2 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે તેમાં આપણે પાલક એડ કરીશું. આ પાલક મેં પહેલેથી જ તેલમાં શેકી લીધી હતી, એટલે આપણે ખાલી તેમાં હલાવી અને મિક્સ કરી લઈશું. એટલે પાલકને ચડવા દેવાની કંઈ જરૂર નથી. આપણે ખાસ પાલક છેલ્લે એડ કરવાની છે. આપણું આ પાલક પનીર ભુરજી રેડી છે, તો તેમાં આપણે કોથમીર એડ કરીશું અને એ પણ હલાવી લઈશું. આપણી આ સબ્જી રેડી છે, તો તેને સર્વ કરીશું. બીજી રેસીપીની સાથે મળીશું. બાય બાય.